સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં। આપ જોઈ રહ્યા છો આવતીકાલે રણનીતિ કેવી મદદરૂપ થઈ શકે છે અને કયા સંકેતો પર નજર રાખવી એની ચર્ચા સાથે હાજર છું હું નીરજ કંસારા। આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરીએ, પરંતુ એ પહેલાં આજે માર્કેટમાં શું મુખ્ય સમાચારો રહ્યા એના પર એકવાર નજર કરી લઈએ। મંથલી એક્સપાયરીના દિવસે બજારમાં ભારે નફા વસૂલી। સેન્સેક્સ અને નિફ્ટી 1.5% ઘટીને બંધ। નિફ્ટી આજે તોડ્યા 24,000ના સ્તર। નિફ્ટી બેંકમાં પણ 400 પોઈન્ટનો ઘટાડો, તો મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ફ્લેટ ટુ પોઝિટિવ। બજારમાં આઈટી સેક્ટરે બનાવ્યો દબાણ। નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 2.25% જેટલો ઘટીને થયો બંધ। ઇન્ફોસિસ 3.5% ઘટ્યો, નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ। તો આ તરફ ઓટો શેર્સમાં પણ વેચવાલી। એમએનએમ પર 3.5% જેટલો ઘટ્યો। ખરાબ બજારમાં પણ અદાણી ગ્રુપમાં સતત બીજા દિવસે રહી તેજી। અદાણી પાવર 7.25% ઉપર, અદાણી ગ્રીન એનર્જી સોલ્યુશન્સમાં 10%ની અપર સર્કિટ। અને અદાણી શેર્સમાં પણ જોવા મળી ખરીદદારી। ડિફેન્સ શેર્સમાં સતત 5મા દિવસે સારું એક્શન। કોચિન શિપયાર્ડમાં 5%નો ઉછાળો, સાથે જ ભારત ડાયનામિક્સ, જીઆરએસી અને મઝગાંવ ડોકમાં પણ 1.25% થી 4%ની રહી તેજી। અને આવતીકાલે વાયદામાં 45 નવા શેર્સની થશે એન્ટ્રી। ડીમાર્ટ સાથે 6 ન્યૂ એજ કંપનીઓ, ઝોમેટો, પેટીએમ, પીબી ફિનટેક, નાઇકાસ થશે સામેલ। બીએસસી, સીડીએસએલ, જીઓ ફાઇનાન્શિયલ્સ પણ એફએનઓમાં થશે સામેલ। તો જુઓ, આજનો દિવસ નિફ્ટી માટે ઘણો મહત્વનો રહ્યો। એક તો તમારે અહીંયાથી કારણ સમજવાની એ જરૂર છે કે આપણે આજનો દિવસ જે હતો, ગુરુવારનો દિવસ હતો, મંથલી એક્સપાયરી હતી નિફ્ટીની, અને આ નિફ્ટીની મંથલી એક્સપાયરીના દિવસે આપણને ઘટાડો આવતો દેખાયો। છેલ્લા 4-5 દિવસથી ઓલમોસ્ટ આ આખું અઠવાડિયું એટલે સોમવાર, મંગળવાર, બુધવાર 3 દિવસ આપણે જોયું નીચેમાં નિફ્ટી 24,100, 120નો સપોર્ટ લઈ રહ્યું હતું, ઉપરમાં 24,350નો સપોર્ટ લઈ રહ્યું હતું। જોકે આજના દિવસે 24,300ને પારની એક સારી શરૂઆત આપણે જોઈ હતી, પરંતુ સેકન્ડ હાફમાં આપણે ત્યાંથી એક મોટો ઘટાડો આવતો દેખાયો અને નિફ્ટી 24,000ની નીચે સરકીને અત્યારે આપણને બંધ થતો દેખાઈ રહ્યો છે। નિફ્ટી બેંકમાં પણ જે 52,500, 52,700ના એક જે ઝોન બની ગયો છે, ઘણા એવા મોટા રેઝિસ્ટન્સનો ઝોન બની ગયો છે। આપણે દરેક ગેસ્ટ આ ઝોન વિશે વાત કરે છે, ત્યાંથી જ આજે તમને નિફ્ટી બેંકમાં પણ એક ઘટાડો આવતો જોવા મળ્યો અને 52,000ની નીચે આજે ખાસ કરીને નિફ્ટી બેંક પણ બંધ થતું જોવા મળ્યું છે। જોકે અહીંયા મૂળ કારણ આજે જે રહ્યું કે આજે મંથલી એક્સપાયરી હતી, એટલે મંથલી એક્સપાયરીમાં જે હેવી વેઇટ કાઉન્ટર્સ હતા, એ હેવી વેઇટ કાઉન્ટર્સમાં આજે તમને મોટા પાયે અનવાઇન્ડિંગના ટ્રેડ જોવા મળ્યા। એટલે જો આજે એચડીએફસી બેંક જેવો સ્ટોક કે જેને એક નવા ઓલ ટાઈમ હાઈ બનાવ્યા, 14 લાખ કરોડને પાર એની માર્કેટ કેપ પહોંચતી જોવા મળી, ત્યાંથી પછી એ આજે નીચે ઘટાડો આવ્યો અને 1800ની નીચે ઘટીને બંધ થયો। અને એ જ એક મોટું કારણ રહ્યું કે તમને નિફ્ટી બેંકમાં જે ઘટાડો મોટો દેખાઈ રહ્યો છે। પરંતુ બીજી તરફ તમે સ્મોલ કેપ અને મિડ કેપ જુઓ, ત્યાં તમને આજે થોડી ઘણી પોઝિટિવિટી સાથે બંધ થતું જોવા મળ્યું છે। નો ડાઉટ અહીંયા પણ આજના દિવસે ઉપરના સ્તરેથી થોડો ઘણો ઘટાડો આવ્યો છે। દિવસ દરમિયાન આપણે ઇન્ટ્રાડેની અંદર થોડા લાલ નિશાનમાં પણ કારોબાર થતા જોવા મળ્યા, પરંતુ દિવસના અંતે અહીંયા આપણને ખાસ કરીને ક્લોઝિંગ જે આવ્યું છે પોઝિટિવ મિડ કેપ અને સ્મોલ કેપની અંદર આવતું જોવા મળ્યું છે। ખાસ કરીને આજના દિવસે જે સ્ટોક તમને ખાસ ફોકસમાં રહેતા દેખાયા, નિફ્ટીના ફ્રન્ટ પરથી એચડીએફસી લાઈફ, એસબીઆઈ લાઈફમાં એક ઘટાડો આવ્યો। આ ઉપરાંત તમને ખાસ કરીને ઇન્ફોસિસના કાઉન્ટરની અંદર એક ઘટાડો જોવા મળ્યો। એમએનએમ, બજાજ ફાઇનાન્સ જેવા દિગ્ગજો પણ આજના દિવસે ઘટીને બંધ થતા જોવા મળ્યા છે નિફ્ટીના ફ્રન્ટ પરથી। પરંતુ જ્યાં આજે તેજી રહી એમાં એક અદાણી એન્ટરપ્રાઇઝનું કાઉન્ટર હતું, એકમાત્ર એવું કાઉન્ટર કે જેમાં 1.5%ની તેજી હતી। બાકી શ્રીરામ ફાઇનાન્સ, એસબીઆઈ અને સિપ્લા જેવામાં 1%થી પણ ઓછી તેજી સાથે આજે આપણને ખાસ કરીને ક્લોઝિંગ જોવા મળ્યું છે, એટલે એના પર એક ખાસ ફોકસ આપણે અહીંયાથી રાખવાનું છે। આપણે આગળ વધીએ, આપણી સાથે અત્યારે બજાર પર આવતીકાલના બજાર પર ચર્ચા કરવા માટે થોડી વારમાં આપણી સાથે ગેસ્ટ જોડાશે, એટલે એમની સાથે પણ ચર્ચા કરીશું। પરંતુ જુઓ, જ્યાં આપણને આજના દિવસે ફ્યુચર્સની અંદર એક મોટા ઉઠાપટક જોવા મળી છે, એમાં જુઓ આજના દિવસે તમને મેક્સ ફાઇનાન્શિયલ્સનું કાઉન્ટર છે, એલએનટી ટેકનોલોજી સર્વિસીસનું કાઉન્ટર છે। આ ઉપરાંત તમને મુથુટ ફાઇનાન્સના કાઉન્ટરમાં એક મોટો ઘટાડો આવતો જોવા મળ્યો, પરંતુ જ્યાં સારી તેજી રહી એમાં બીએચઈએલ, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, એલએનટી ફાઇનાન્સ, જીએનએફસી જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ આજે એક પોઝિટિવિટી સાથેનો કારોબાર આપણને એક થતો જોવા મળ્યો। પરંતુ ખાસ કરીને તમારે જો કોઈ વસ્તુ પર ધ્યાન રાખવું હોય તો આજના દિવસે ઇન્સ્યોરન્સ સેક્ટર એક ખાસ ફોકસમાં હતું, જે અમુક સમાચારો આપણે આવતા દેખાયા કે બેંક
જે IRDAI છે એના તરફથી ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર એમના તરફથી બેન્કાશ્યોરન્સ પર થોડુંક અંકુશ મૂકવાની વાત કરવામાં આવી. એટલે ન માત્ર તમને આજે SBI લાઈફ અને HDFC લાઈફ, પરંતુ જો તમને ICICI પ્રુડેન્શિયલ જેવા કાઉન્ટર પણ થોડા ઘણા એક વધારે અસર થોડી ઘણી ત્યાં આજે આવતી જોવા મળી છે. પરંતુ આ સિવાય તમને આજના દિવસે IT સ્ટોક્સની અંદર એક મોટો ઘટાડો જોવા મળ્યો. ઇન્ફોસિસમાં સૌથી વધારે ઘટાડો હતો. આ ઉપરાંત તમને TCS, HCL ટેક, LTI માઇન્ટ્રી જેવા કાઉન્ટર આજે ઘટીને બંધ થતા તમને જોવા મળ્યા છે. એટલે આ બધા પર તમારે ખાસ કરીને એક ફોકસ અહીંયાથી રાખવાનો છે. પરંતુ આપણે આગળ વધીએ એ પહેલાં આજની નિફ્ટીની રણનીતિ પર એક વખત નજર કરી લઈએ કે આપણા જે એક્સપર્ટ્સ છે શું કહી રહ્યા છે, નિફ્ટીને લઈને એમનો શું મત બની રહ્યો છે એના પર એક વખત નજર કરી લઈએ. તો જુઓ, નિર્મલ બંક સિક્યોરિટીઝના નીરવ છેડા આજે નિફ્ટી પર ખરીદદારીની સલાહ આપી રહ્યા છે. તેમણે 24,000નો સ્ટોપ લોસ અને 24,400 નિફ્ટી ફ્યુચર્સ પર આ ખરીદદારીની સલાહ છે. એટલે તમારે એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું છે. આ ઉપરાંત હેન્સેક સિક્યોરિટીઝના મહેશ ઓઝા પણ નિફ્ટી પર ખરીદદારીની સલાહ તેઓ આપી રહ્યા છે. તેઓ 23,850 23,900ની રેન્જમાં ખરીદીની વાત કરી રહ્યા છે અને નિફ્ટીની અંદર 23,980 24,050 24,150ના એક ટાર્ગેટની વાત કરી રહ્યા છે અને 23,740ના એક સ્ટોપ લોસને તમારે અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે. એટલે જુઓ, અહીંયાથી હવે નિફ્ટી, બેંક નિફ્ટી બંને એક એવા ઝોનમાં પહોંચી ગયા છે કે જ્યાં આગળ તમારે ઘટાડે ખરીદદારીની સલાહ અહીંયા તમને બનતી દેખાઈ રહી છે. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે. પરંતુ બ્રોડર માર્કેટમાંથી તમને આજના દિવસે જે સ્ટોક્સની અંદર સારો એવો ઉછાળો જોવા મળ્યો એમાં જુઓ, અદાણી ગ્રુપ કાઉન્ટર્સની અંદર એક તેજી હતી. અદાણી ટોટલ ગેસ અહીંયાથી લગભગ 15-16% એક તેજી સાથે બંધ થતો દેખાયો. આ ઉપરાંત તમને અદાણી ગ્રીનની અંદર, અદાણી એનર્જી સોલ્યુશન્સની અંદર 10% તેજી આજના દિવસે આપણને આવતી જોવા મળી છે. એટલે એના પર એક ફોકસ આપણે રાખવાનું છે. પરંતુ આજના દિવસમાં સિમેન્ટ સેક્ટર પર થોડું ઘણું ફોકસમાં હતું. સિમેન્ટ કંપનીઓના ડિસેમ્બરમાં ભાવ વધારી શકે છે. ડીલરોના મતે માંગ વધવાને કારણે ભાવ વધી શકે છે. શું કારણ છે અને કેટલો વધારો આવી શકે છે એની માહિતી જાણીએ સહયોગી યતિન મોટા પાસેથી. યતિનજી, સિમેન્ટના ભાવમાં વધારા પાછળ કયા કારણો દેખાઈ રહ્યા છે? સૌથી પહેલાં વાત કરીએ તો સિમેન્ટના ભાવ જે નવેમ્બરના મહિનાની શરૂઆતમાં વધ્યા હતા એ ક્યાંક ને ક્યાંક રોલબેક કરવામાં આવ્યા. એટલે કે જે ભાવ વધારો કદાચ બજાર અબ્ઝોર્બ ન કરી શક્યું તેના કારણે નવેમ્બરનું જે પ્રાઇસ હાઇક છે એ રોલબેક કરવામાં આવ્યું. વાત કરીએ ડિસેમ્બરના મહિનાની તો મહારાષ્ટ્રના અને ઝારખંડના ઇલેક્શન્સ પતી ગયા છે અને જે મોન્સૂનનું એક્સટેન્શન હતું એ મોન્સૂનનું એક્સટેન્શન બી લગભગ પતવા આવ્યું છે. અને ક્યાંક ને ક્યાંક જે અત્યારે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી પિકઅપ થવાની જે વાતો થઈ રહી છે એ અગર જોર પકડે તો ક્યાંક ને ક્યાંક નવેમ્બરના મહિનામાં બી જે છેલ્લે એક અપટિક જોવા મળ્યું છે ડિમાન્ડમાં, અગર ડિસેમ્બરમાં સસ્ટેન થઈ જાય તો 5 થી 25 રૂપિયા પ્રતિ 50 kg બેગ જે છે સિમેન્ટના ભાવ વધવાની જે છે ઉમ્મીદ છે એલારા સિક્યોરિટીઝને. રીજન વાઇઝ વાત કરીએ તો નોર્થ અને વેસ્ટ માર્કેટ્સમાં ખાસી એવી તમને કન્સ્ટ્રક્શન એક્ટિવિટી જોવા મળી રહી છે જેના કારણે સિમેન્ટની માંગ અહીંયા તો સસ્ટેનેબલ થઈ છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તમને ભાવ વધારો જોવા મળી શકશે ડિસેમ્બરના મહિનામાં. પણ ઈસ્ટ માર્કેટ્સ એટલે કે ઓડિશા, વેસ્ટ બેંગોલ જેવા રાજ્યોમાં અને સાઉથમાં ખાસ કરીને તેલંગાનામાં આપણે જોયું છે કે સિમેન્ટના ભાવ થોડા નબળા પડ્યા છે અને ક્યાંક ને ક્યાંક આગળ જતાં જે ડીલરશિપ્સ છે એમની આશા છે કે ક્યાંક ને ક્યાંક આ 5 થી 25 રૂપિયાની વચ્ચેનો પ્રાઇસ હાઇક બજાર આ ટાઈમ અબ્ઝોર્બ કરી શકશે. રીજન વાઇઝ પ્રાઇસ મૂવની વાત કરીએ નવેમ્બરની મહિનામાં તો MP, UP, NCR અને રાજસ્થાન આ બધા જ જગ્યાઓમાં લગભગ 2 થી 5% જેટલો વધારો નવેમ્બરના મહિનામાં સસ્ટેન થયો છે. ગુજરાત, મહારાષ્ટ્રમાં 5 થી 7% જેવો વધારો જોવા મળ્યો છે. પણ બિહાર, વેસ્ટ બેંગોલ, કર્ણાટકા, તમિલનાડુ અને તેલંગાના આ ઈસ્ટ અને સાઉથ માર્કેટ્સમાં 10 થી 20%નો યર ઓન યર બેસિસ ઉપર સિમેન્ટના ભાવમાં થોડી નરમી આવી છે. એટલે ડિસેમ્બરના જે ડેટા છે એના ઉપર ખાસ આધાર રહેશે. સિમેન્ટના ભાવનું બી કઈ રીતે વધારો જોવા મળે છે અને સિમેન્ટ કંપનીઓના માર્જિન્સ બી આના જે આજે પ્રાઇસ હાઇક આવવાનું છે એના ઉપર નિર્ધારિત રહેશે. આવતીકાલેમાં અત્યારે આપણી સાથે આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરવા માટે ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના બ્રિજેશ સિંહ જોડાઈ ગયા છે. બ્રિજેશજી, સ્વાગત આપનું CNBC બજારમાં. અને ખાસ કરીને સૌથી પહેલાં તો આવતીકાલે હવે નિફ્ટી, બેંક નિફ્ટી પર કયા વ્યૂ રાખવા, કારણ કે જુઓ આજના દિવસે આપણે એક બહુ મોટી અનવાઇન્ડિંગ જોવા મળીને અનવાઇન્ડિંગને પગલે આજે એક ઘટાડો આવ્યો છે. કાલથી હવે ડિસેમ્બર સિરીઝની અંદર બધા રોલ ઓવર પર આપણને થતા જોવા મળ્યા છે અને ખાસ કરીને નિફ્ટીના ફ્રન્ટ પરથી જોઈએ તો આપણને લગભગ 64-65% જેટલી પોઝિશનો રોલ ઓવર થતી જોવા મળી છે. કઈ રીતે હવે અહીંયાથી તમે નિફ્ટી બેંકના લેવલ્સને ધ્યાનમાં રાખશો?
સો ગુડ આફ્ટરનૂન નીરજભાઈ. ઓવરઓલ અગર ફર્સ્ટ ઓફ ઓલ હું અગર ટ્રેન્ડની વાત કરું તો તમે જો કે તમારું 24,345 24,350નો જો લેવલ હતું દેટ વોઝ બીન એક્ટિંગ એઝ અ રજિસ્ટર. એન્ડ આની ઉપર અગર ક્રોસ થયું હતું નિફ્ટી દેન તમારું જો પ્રીવિયસ સ્વિંગ હાઈ છે 24,533 છે 538 જો છે દેટ વુડ બી રીટેસ્ટેડ બટ ઇટ વોઝ નોટ એબલ ટુ બ્રેક. સ્વિંગ લો હતા 23,267 ત્યાંથી જો આમાં જો બાઇંગ આવી એન્ડ આમાં જો ગેપ અપ ઓપનિંગ હતી તો આજના દિવસમાં વી હેવ સીન દેટ ગેપ અપ ઓપનિંગ ઇઝ ટ્રાઇંગ ટુ બી ફિલ્ડ અપ. દેટ ઇઝ વન પાર્ટ. બટ એઝ આઈ ઓલવેઝ સે કે તમારે અગર પ્રાઇસ ચાર્ટમાં તમે અગર કોઈ પણ ઓક્સિલેટર અગર છે તમારું વોટેવર બીન યુઝિંગ તો આ ઇન્ડિકેશન હતા દેટ ઇટ માઇટ બી મૂવિંગ ડાઉન એન્ડ દેટ વોટ હેડ બીન હેપન. સેલિંગ આવી એન્ડ સેલિંગ વોઝ હેવી and day low ni we have closed near the day low. શું લાગે છે માર્કેટ આ ઓવરઓલ ટ્રેન્ડ તો હું ફર્સ્ટ ઓફ ઓલ કહું કે ઇમિડિયેટ જો હર્ડલ છે આનું તો 24,150નો ફર્સ્ટ હર્ડલ છે. આની ઉપર અગર ટ્રેડ થયું તો બીજો હર્ડલ તમારું રિસેન્ટ સ્વિંગ હાઈ જો છે 24,350ની આસપાસ આવે છે. નીચેમાં અગર તમે સપોર્ટની વાત કરો તો ઇમિડિયેટ તમારું સપોર્ટ 23,700 23,800ની વચમાં છે. અગર આ બ્રેક થયું દેન ધ પ્રોબેબિલિટી ઓફ રાઇઝિંગ તમારું જો રિસન્ટ સ્વિંગ લો છે 23,263નો જો છે ઇટ માઇટ બી રીટેસ્ટેડ. સો દેટ ઇઝ અ થિંગ ટુ વોચ વેરી કેરફુલી કે અગર આ લેવલ હોલ્ડ ઓન થયા દેન ટિલ ધ ટાઈમ બી ઇટ ઇઝ બીંગ ફાઇન. બેંક નિફ્ટીની અગર તમે વાત કરો તો 51,906ની આસપાસ ક્લોઝિંગ આપી છે. ઉપરમાં અગર હું અગર રેઝિસ્ટન્સની વાત કરું તો 52,500 52,600 સેમ જ પેટર્ન છે નિફ્ટીમાં જો છે સેમ જ પેટર્ન બેંક નિફ્ટીમાં છે એન્ડ ઇટ વોઝ નોટ એબલ ટુ ક્રોસ દેટ લેવલ. નીચેમાં અગર તમે સપોર્ટની વાત કરો ઇમિડિયેટ સપોર્ટ તમારું 51,500ની આસપાસ આવે છે. બીજું તમારો સપોર્ટ 51,200નો છે. ઇવન ડિસેમ્બર સિરીઝમાં સમ ન્યૂ ફર્ધર 46 or 49 stock has been added so that would be giving boost to the F&O segment. But overall trend jo che December series ma it has to be cautious because most of the time we have seen sell off coming in the December series followed by FINE book closing પણ છે so that has to be kept in mind. Individual stocks would be playing their own part but Nifty and Bank Nifty towards little bit towards the bearish side માં છે. નિફ્ટી બેંક થોડુંક બેરિશ સાઈડમાં છે. અહીંયાથી સપોર્ટની પાસે અત્યારે નિફ્ટી બેંક બંને અત્યારે થોડા ઘણા સપોર્ટથી નજીક છે એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. ખાસ કરીને તમારે અહીંયાથી 23,700 23,800ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને 24,150 24,350 તરફે એક ઘટાડે ખરીદદારી તમે અહીંયા કરી શકો છો એટલે એના પર એક ફોકસ રાખતા રહેજો. પરંતુ બ્રિજેશજીએ જે એક મહત્ત્વની વાત કરી છે ડિસેમ્બર ક્લોઝિંગ હોય છે મોટેભાગે એફઆઈએસનું એટલે હવે અહીંયાથી આખી ડિસેમ્બર સિરીઝનો જે વ્યૂ આપણે લેવાનો છે તે થોડો કોશિયસ થઈને લેવાનો છે એટલે એના પર એક ફોકસ રાખતા રહીશું. પરંતુ આજના દિવસે સૌથી પહેલાં એચડીએફસી બેંક પર ચર્ચા કરીએ કારણ કે જો આજે એક બહુ મોટું કારણ રહ્યું કે બજારમાં ઉપલા સ્તરેથી ઘટાડો આવ્યો. અહીંયા આજે એક નવા હાઈ બનતા દેખાયા ત્યાંથી બજાર ઘટ્યું અને અત્યારે ક્લોઝિંગ આપણને 1800ની નીચે આવતું જોવા મળ્યું છે. હવે અહીંયાથી કયા લેવલ્સ ખાસ ફોકસમાં રાખશો એચડીએફસી બેંકમાં? તો તમે એચડીએફસી બેંકનો ચાર્ટ અગર તમે જો આજના દિવસમાં અગર હું કહું કે ઇવન 1 કલાક ચાર્ટમાં અગર તમે જો તો ઓલરેડી એક બેરિશ એન્ગલ્ફિંગ કેન્ડલ ફોર્મેશન હતું દેટ વોઝ બીન મેડ એક 10-15ની જો કેન્ડલ છે એન્ડ ઇવન અગર તમે અગર હાયર ટાઈમ ફ્રેમમાં કરીને ચાલો એક 4 કલાક ચાર્ટમાં અગર તમે ચાલીને જો તો ઓલરેડી એક ટોપ આઉટ થયું છે આમાં 1836ની આસપાસ અને ત્યાંથી આમાં એક રિવર્સલ આવ્યું છે. ઇમિડિયેટલી अगर 1840 क्रॉस थया you can see again stock jumping towards the level of 1900 and above that level excuse me and अगर आ નથી થયું then we might retest તમારું 1750 થી 1700 જો 16 નો બેન્ડ છે it would be retested.
તો વેરી શોર્ટ ટર્મ પ્રમાણે અગર હું વાત કરું 1800ની આસપાસ અગર આ જાવે પ્રિસાઇઝલી શોર્ટની વાત કરું કે તમારું 1805 1810ની આસપાસ જાવે તો તમે 1835નો એક સ્ટોપ લોસ રાખી વેચીને ચાલો એ નીચેમાં તમારું ટાર્ગેટ 1750 ટુ 1760ની આસપાસ આવે છે. અગર આ બ્રેક થયું દેન વી કેન સી મોર સેલિંગ ડાઉન સાઇડ, બટ એટ ધ પ્રેઝન્ટ તમારું 1805 1810નો જે લેવલ છે દેટ ઇમ્પોર્ટન્ટ છે શોર્ટ કરવાનું માટે. એટલે જો 1800 એટલે 1800ની ઉપરનો જે એક ઝોન છે તો અહીંયાથી ખાસ કરીને શોર્ટ કરવાનો ઝોન છે એટલે એના પર એક ફોકસ રાખીશું. પરંતુ બ્રિજેશજી હવે અહીંયાથી આવતીકાલ માટે કે પછી જો એમ કહું કે ડિસેમ્બર સિરીઝ માટે કોઈ સ્ટોક્સ પર તમારી સલાહ બની રહી હોય તો ખાસ ક્યાં નજર રાખશો, કયા પિક્સ તમારા ટ્રેડિંગ કોલ્સ તરીકે ના રહેશે? તો બે કોલ છે એક વીક માટે. આઈ વિલ સ્ટાર્ટ વિથ રિલાયન્સ. ઓવરઓલ સેન્ટિમેન્ટ રિલાયન્સનો વીક જ છે, નો ડાઉટ. જો રિસેન્ટ સ્વિંગ લો હતું 1217નો, ત્યાંથી આમાં પાછા આમાં બાઇંગ આવી. ઇટ મેડ અ સ્વિંગ હાઈ ઓફ સમવેર ઓફ 1300 1305ની આસપાસ. પણ તમે જો કે 1305 1310નો જો બેન્ડ છે ઇટ વોઝ નોટ એબલ ટુ ક્રોસ દેટ લેવલ એન્ડ અગેન આમાં સપ્લાઇંગ આવી હતી. આજના દિવસમાં 1270ની ક્લોઝિંગ છે. કરંટ ભાવે યા કોઈ ઉછાળ આવે તમે વેચી શકો. 1300નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. નીચેમાં મારા જો ટાર્ગેટ આવે છે, ફર્સ્ટ ટાર્ગેટ જો આવે છે 1230નો આવે છે, બીજો ટાર્ગેટ તમારું 1200ની આસપાસ આવે છે. આ તમારા 1 વીક માટે રિલાયન્સમાં કોલ છે. ઓવરઓલ ટ્રેન્ડ વીક જ છે અને આમાં પણ ગેપ છે એન્ડ દેટ ગેપ હેઝ ટુ બી ફિલ. તો આ પ્રમાણે 1230 એન્ડ 1200નો ટાર્ગેટ છે. ટાટા સ્ટીલની અગર હું વાત કરું તો ટાટા સ્ટીલ સેમ લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થયું. આફ્ટર દેટ ઇટ વોઝ ટ્રાઇંગ ટુ મેડ અ બેઝ એટ 132 ઓડ લેવલ, ત્યાંથી અમે પાછામાં બાય ગઈ. બટ અગેન તમારા 145 146નો જો બેન્ડ હતો દેટ વોઝ નોટ એબલ ટુ ક્રોસ. 143ની આસપાસ આમાં ક્લોઝિંગ આપી છે. 145ની આસપાસ અગર આ સ્ટોક જાવે તો ત્યાં તમે વેચીને ચાલો. 149નો એક સ્ટોપ લોસ રાખો. એ નીચેમાં તમારું ટાર્ગેટ 132 135નો છે. તો બે કોલ છે, બંને સેલ સાઇડમાં છે, બંનેને ટાઈમ ફ્રેમ 1 વીકનું છે. એટલે જો આવતા અઠવાડિયા માટે કે ડિસેમ્બર સિરીઝ માટે તમારે ખાસ કોઈ ધ્યાન રાખવું હોય તો રિલાયન્સ અને ટાટા સ્ટીલ આ બે પર નજર રાખજો. અહીંયા બંને જગ્યાએ તમને એક વેચવાલીની જ સલાહ બનતી દેખાઈ રહી છે. રિલાયન્સ પર તમારે 1300ના સ્ટોપ લોસ સાથે 1230 1200ના એક લક્ષ્યાંક માટે વેચવાલીની સલાહ છે અને ટાટા સ્ટીલમાં 149ના સ્ટોપ લોસ 130 અને 135ના લક્ષ્યાંક માટે તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. એટલે અહીંયાથી તમને બંને સ્ટોકમાં એક વેચવાલીની જ સલાહ બનતી દેખાઈ રહી છે. પરંતુ આજના દિવસમાં જુઓ, મારે તમારી સાથે એક એક્સાઇડ ઇન્ડસ્ટ્રી પર પણ ચર્ચા કરવી છે. એક સરસ મજાનું બ્રેકઆઉટ અહીંયા ગઈકાલે આપણને એક્સાઇડની અંદર જોવા મળ્યું હતું. આજે પણ એક્સાઇડની અંદરનું એક્સાઇટમેન્ટ થોડુંક વધારે જ છે અને ઓલમોસ્ટ એક્ઝેક્ટલી જો 200 દિવસની મૂવિંગ એવરેજ પાસે જ આ સ્ટોક આપણને બંધ થતો દેખાયો છે. જે પ્રકારની 2 દિવસનું સતત બ્રેકઆઉટ છે, જે પ્રકારના વોલ્યુમ છે, લાગે છે અહીંયાથી તેજી એક્સાઇડની અંદર વધારે કન્ટિન્યુ થઈ શકે? ની આસપાસ રિસેન્ટ સ્વિંગ આવ્યો ત્યાંથી આમાં જો સપ્લાઇંગ આવી ઇટ મેડ અ બેઝ એટ 410 450 નોટ લેવલ. ત્યાંથી આમાં પાછા આમાં બાઇંગ આવી. અગેન ઇટ હેડ મૂવડ અપ. નાવ આજની જો ક્લોઝિંગ છે 457ની ક્લોઝિંગ છે. ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ ઇઝ ઓન ધ બાય સાઇડ. શું કરવાનું? તો આમાં મારા સલાહ છે કે 450થી 452ની આસપાસ અગર આ સ્ટોક આવે નીચેમાં કોઈ પણ તો ત્યાં તમે બાય કરી શકો. 444નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. ઉપરમાં જો ટાર્ગેટની હું વાત કરું તો 468થી 472ની આસપાસનો ટાર્ગેટ આવે છે. તો ઘટાડામાં બાય કરો. આ લેવલ પર તો નથી, તો કે તમારા રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરમાં નથી થતો. પ્રિસાઇઝલી 452ની આસપાસ અગર આ સ્ટોક મળે તો બાય કરી શકો. 444નો સ્ટોપ લોસ, પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 468 472. એટલે ઘટાડે ખરીદારીની સલાહ ખાસ કરીને બનતી દેખાઈ રહી છે. 448ની આજુબાજુ આવે ત્યારે ખરીદારી કરો. 444નો સ્ટોપ લોસ, ઉપરમાં 480 સુધીના ફરી એક વખત ટાર્ગેટ તમને એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝની અંદર આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ રાખજો. પરંતુ મારે તમારી સાથે ઇન્ફોસિસ પર પણ ચર્ચા કરવી છે. જો આજના દિવસે આ સ્ટોકની અંદર એક સારો એવો ઘટાડો આપણને નોંધાયો છે અને એક્ઝેક્ટલી 100 દિવસની મૂવિંગ એવરેજ પાસે આવીને સ્ટોકે સપોર્ટ લીધો છે.
છેલ્લા લગભગ આપણે અહીંયા જે એક ઓક્ટોબર મિડથી નવેમ્બરની શરૂઆતથી જે એક રેલી જોઈ હતી એ રેલી બાદ એક સૌથી મોટો ઘટાડો આજે આવ્યો છે. લાગે છે અહીંયા આ ઘટાડો કદાચ થોડો ઘણો એક્સટેન્ડ થતો જોવા મળી શકે કે પછી અહીંયા ઘટાડે ખરીદદારીની સલાહ છે? ટાઈમ ફ્રેમમાં જો મૂવમેન્ટ છે, હાયર લોસ ફોર્મેશન છે. હાયર લોસ ફોર્મેશન બેસિકલી ઓન ધ બાય સાઇડ. નો ડાઉટ ઉપરમાં અગર તમે જો તો 1930થી 1940 યા 45ની આસપાસ એક રેઝિસ્ટન્સ લેવલ હતું, ત્યાંથી આમાં એક સપ્લાઈંગ આવી. આજના દિવસમાં અગર તમે જો તો બે ત્રણ કેન્ડલસ્ટિક જો છે નાના ટાઈમ ફ્રેમમાં વિથ વોલ્યુમ ઇટ હેઝ કમ ડાઉન. 1860ની 56ની આસપાસની ક્લોઝિંગ છે. મને લાગે છે કે તમારું આ સ્ટોક સ્ટીલ આમાં એક 20 રૂપિયાની જગ્યા છે નીચે, આમાં નીચેના 1835 1838ની આસપાસ આવી શકે. બટ ત્યાં તમે એક બાર બાય કરી શકો તો તમારું બાઇંગ લેવલ છે 1836ની આસપાસ યા 1838ની આસપાસ તમે બાઇંગ કરીને ચાલો. સ્ટોપ લોસ તમે 1815 રાખો. એન્ડ પુલબેક રેલી માટે ઓનલી આઈ એમ સેઇંગ પુલબેક જો છે આપશે દેટ કેન ટેક ધ સ્ટોક ટુ ધ લેવલ ઓફ 1880. તો આ લેવલ પર નથી. સ્ટીલ એઝ આઈ એમ સેઇંગ કે 20 રૂપિયાની જગ્યા છે, ત્યાં તમારું રિસ્ક રિવોર્ડ રેશિયો વુડ બી ઇન યોર ફેવર એન્ડ ધેન યુ કેન પ્લે ફોર ધ બાય સાઇડ. 1835ની આજુબાજુ આવે ત્યારે થોડો ઘણો ખરીદદારીની સલાહ બનતી દેખાઈ રહી છે. 1836 1838નો ઝોન, 1880ના ટાર્ગેટ માટે ઇન્ફોસિસને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. પરંતુ એ સાથે જ બ્રિજેશજી, આપની રજા લેવાનો સમય થયો. ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા, અંગેના આપના કોઈ ડિસ્ક્લોઝર? તો નીરજભાઈ, વોટ એવર સ્ટોક વી હેવ ડિસ્કસ આ ઇલિસ્ટ્રેશન પર્પઝ હતું. કોઈ પણ રિકમેન્ડેશન નથી છે પર્સનલ મારી યા મારી ફેમિલી મેમ્બરની યા અપોનેન્ટ કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી છે. વોટ એવર સ્ટોક વી હેવ ડિસ્કસ ઇન ઇટ, ક્લાયન્ટ્સ માઇટ બી હેવિંગ ઇટ. વ્યુઅર્સનો ઓલવેઝ સલાહ છે હેવ અ વર્ડ વિથ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ટ્રેડિંગ એની ઓફ ધ સ્ટોક્સ. એન્ડ તમારું ખૂબ ખૂબ અવાજ ટુ કોલિંગ મી. આભાર બ્રિજેશજી, આપ અમારી સાથે જોડાયા ને આજના સમગ્ર મુદ્દે ચર્ચા કરી એના માટે. તો એ સાથે જ અત્યારે આવતીકાલેમાં બસ આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. તો મને આપો રજા, જોતા રહો CNBC બજાર. નમસ્કાર.